ગામ હતું. એ ગામની અંદર એક વિદ્યાર્થી ભણતો હતો નિશાળમાં. હવે નિશાળમાં ભણતો હતો એટલે એક દિવસે ઘેર આવ્યો અને એના બાપાએ સવારે સ્કૂલે જતા એક પેટીમાં ઉંદર પૂરીને આલ્યો અને તેને કહ્યું કે આ પેટી તું ખોલવાની નહીં ક્યાંય અને તારા શિક્ષકને જઈને આપજે. હવે આ વિદ્યાર્થી જતો હતો અને શિક્ષક જતો હતો વિદ્યાર્થી અને મનમાં વિચાર આવ્યો કે સાલું પેટીમાં શું હશે. તો પેટી કે લાવ ખોલીને જોયું, અહીંયા કોણ જોવાનું હોય. એટલે પેટી ખોલી તો માંથી ઉંદર ભાગ્યો. હવે જઈને કે આ તો આમાં તો કાંઈ નહીં. તો જઈ અને શિક્ષકને કહ્યું કે મારા બાપાએ પેટીમાં ઉંદર પૂરી અને તમને આપવાનું કીધું હતું, પણ મેં તો પેટી ખોલી એટલે ઉંદર ભાગ્યો. હવે શિક્ષકે કહ્યું કે ઉંદર ભાગ્યો નહીં, પણ તારામાંથી તારા પિતાનો વિશ્વાસ ભાગ્યો. હવે આપણે આ વાર્તા ઉપરથી બોધ લેવાનો છે કે કોઈએ કોઈ વિશ્વાસથી વાત કરી હોય, કોઈએ વિશ્વાસથી કંઈ સોંપેતરું કરી હોય, કોઈ વસ્તુ રાખવા માટે આપી હોય તો એને જીવની જેમ સાચવી અને જેવી હોય એવી પાછી આલવી, એમાં કંઈ છળકપટ કરવું નહીં. અસ્તુ.